હવે આજે આપણે તલી વાવવા જાવી છે. 3 સાલિયા માપીને ઓમનું રાખો ને બીજું ભરી લઈ જાઓ. આ કાઠોડું ભરેલું હોય ને એમને પછી એમને ભરેલું રહેવા દેવાનું. અને પહેલાના વખતમાં જે આપણે બરધીએથી વાવતા NPK 12-32 હોળ વાવી છે અને વીઘે 500 ગ્રામની આજુબાજુ તલ નાખશું. આમ વાહે પગ ઉપાડવાનું જરા કંઈ ચૂકી જાવ લોઢિયો સીધો આવે નરામાં. તલી વાવવા જાવી છે. વાવી તો હજી 20 મગફળી અને બિયારણે પડ્યું છે દાણાની. પણ હવે ટાઈમ વયો ગયો અને મોડું થઈ ગયું છે થોડું, એટલે કીધું કાળી તલી વાવી દઈ. હાલો હવે ઉપડી વાવવા. આ થોડા હરખા ભરતી કેટલા થાય એ ખબર પડે. હાલો હાથ જા. 3 સાલિયા માપીને ઓમનું રાખો ને બીજું ભરી લઈ જાઓ. આ એટલું ભરી લ્યો ને પછી 3 સાલિયા નોમની ઢગલી કરો. આવું અરે હા ચાલ લાવું. રાજા નહીં લાવતો કે લાવું? હા હા સર હા હા ધીરો ભાઈ તારે એકને ઘરે આવવું પડશે. Rian. કાઠોડું ભરે ને એટલું હવું એટલું ના કાઠા દોરાવા નીચે ઉડીએ તો હાલશે, ઊંચું ન હોવું. બે નીખા ને અડધું આમાં નાખીને પછી એક આખું નાખવું. ટ્રાય કરવી. માપ માપ કાઢ. તો જ નીકળે ને. આ કાઠોડું ભરેલું હોય ને એમને પછી એમને ભરેલું રહેવા દેવાનું. ઉપલું ગયું એ વવાનું. કાયદેસરનું માપ એમ જ નીકળે, સમજી ગયો? આ ખાના ભર લેવાના. આ ખાના આવી રીતે ચિકાર ભરેલા હોય, આ સાલિયું આખું ભરતો. પછી આપણે તગારાનો માપ કાઢ્યો હોય, ખાતર ભેરવેલા તલ હોય ને, એટલે સીધો માપ નીકળી જાય કે આપણે 1 વીઘે આ 1 તગારું ખાતર ને તલ ભેરવેલા વાવવા હોય તો એ પાછા આટલા ખાના ભરેલા રહેવા જોઈએ. આપણે 1 વીઘામાં 6 હરિયા થાય છે, આપણે 6 હરિયાની ખબર હોય કે વીઘામાં કેટલા હરિયા થાય, એટલે એવી રીતે પછી માપ અંદાજિત કરી લેવાય. 1 વીઘામાં 1 સાલિયું વાવવું જોઈએ. આમાં આપણે 1 સાલિયું નાખ્યું છે, એની 3નું થલ વરાવી જોઈએ, એટલે 1 વીઘો જમીન વવાઈ જાય. કેમ કે આપણે આમાં મગફળી વાવવી હતી એટલે ખાતર તો વાવેલું હતું. આ તો તલ વાવવા હાટું ભેરવી અને ખાતર વાવવાનું થાય, એટલે આપણે 7 વીઘે બાજકું વાવવું છે.
આ ખાતરને તલ થઈને 7 તગારા થાય છે. 1 વીઘાએ 1 તગારું આપણે નાખવું છે. એ હિસાબથી વાવી દઈ. કાળા તલનું બિયારણ તો આપણે ઘરનું જ છે, કારણ કે ગ્રેડિંગ મશીનમાં આપણા ઉનાળુ તલ હતા એને જ ચોખ્ખા કરી નાખ્યા, ગ્રેડ પાડી અને હેવી ગ્રેડ કાઢી લીધો વજનવાળો, એનું વાવેતર કરી રહ્યા છે. વાવેતરમાં સાથે આપણે પાયાનું ખાતર તો પહેલાં વાવેલું જ હતું. અત્યારે ખાલી કેવા પૂરતું ખાતર આપી, કારણ કે એકલા તલને તો વાવવું અઘરું પડે. એટલે આપણે અત્યારે ભેગું NPK 12-32 હોળ વાવી અને એ કંઈક 7 વીઘા આજુબાજુએ એક થેલી જાય છે. 45 કિલો કે 50 કિલોની જે આવે એ 1 બેગ જાહે અને વીઘે 500 ગ્રામને આજુબાજુ તલ નાખશું. આપણે તો અત્યારે તો આ ટેકનિકલ જમાનો આવી ગયો છે, એટલે ટ્રેક્ટરમાં કંટ્રોલથી આપણે વાવી શકીએ કે જે દાંતો જરા અડાડવો હોય તો જરા અડે. અને પહેલાંના વખતમાં જે આપણે બરધીએથી વાવતા એમાં તો તલ વાવવામાં આ દાંતો રહ્યો એમાં આપણે દોરીની અથવા તો ગાભો કાંઈ હોય કપડું એની આમ ઈંઢોણી જેવું બનાવીને નાનું અને અહીંયા આણીમાં પોરવી દઈએ. જે દાંતો વધારે ફાવતો હોય એમાં એવી રીતે ઈંઢોણી રાખી નાની એવી દોરી વીટીને કરીને, એટલે એ દાંતો ઓછો ફાવે. એવી રીતે સેટિંગ કરીને વાવતા. એ બળદના હાથીનો એ કંટ્રોલ, બાકી તો એમાં બીજો તો કાંઈ કંટ્રોલ આવે નહીં. એવી રીતે તલ વાવતા. બાકી મગફળીમાં તો કાંઈ કંટ્રોલ કરવાનો આવે નહીં. મગફળી તો ઊંડી વહી જાય તોય ઉગી જતી બળદના હાથીની તો. પણ આ ટ્રેક્ટરમાં તો આવી રીતે જેમ જોઈએ એમ કંટ્રોલ થઈ જાય તલ વાવવામાં. મગફળી વાવવી હોય તો ભલે, તલ વાવવું જ ભલે, એમાં તો કાંઈ આ કુંડલી બનાવીને ફેરાવી ન પડે. બાકી બળદના હાથીમાં ફેરાવી પડે. એમાંય વાવણી થાય એટલે બળદિયા હાંજે નીણ ન ખાય અને જણ હરખું વારું ન કરી શકે. અને પાછું બળદને રાતે જાગીને નીણ ખવડાવીને ધરાવવા પડે ત્યાં સવારે હાથી હાલે. બાકી આને તો કાંઈ મૂકીને સૂઈ જ જવાનું છે. ડીઝલની ટાંકી ભરી દો સવારે ઉઠીને એટલે પૂરું. હા ભરી દો તો પછી વેતો થઈ જાય. આને તો કાંઈ આપણે નીણ નાખવાની પાવાની કી તો કાંઈ જરૂર છે નહીં. અને ટ્રેક્ટરના હાથીમાં તો આમ હેલું વાહે હાલવું તો નહીં, સીટમાંથી બેઠા હોય ને હાથી હેલું જાય ને વવાતું જાય. અને બળદના હાથીમાં તો વાહે હાલવું પડે, પાછું શેઢે વરે તો અહીંયા હાથી ઉપાડવું પડે. એટલે હાંજે તો જણ વાવણી હાલતી હોય ત્યાં તો વારું કરવા જેવો ન રહીએ. આપણે 10-11 વર્ષ બળદના હાથીથી ખેતી કરેલી છે. અને પાછું બળદ જેવું જ નાનું ટ્રેક્ટર ઓલું તમે જોયું હોય તો શિંગડાવાળું અત્યારે પાવર ટેલર કહે ને એવું જ આવતું. એમાં રિવર્સ ગેરમાંય પડે, હવરા ગેરમાંય પડે ને. જો રિવર્સ ગેરમાં પાડ્યું હોય ને આમ વાહે પગ ઉપાડવાનું જરા કંઈ ચૂકી જાવ લોઢિયો સીધો આવે નરામાં અને એ તો માથે ચડી બે. કંઈ બરધીઓ તો હજી સમજે ઊભો રહીએ. એટલે એમાં તો ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે વાહે પડી ન જવા જોઈએ. એક પગ લોઢિયામાંથી ને એક પગ નીચે રાખીને રિવર્સ લેવાનું હોય. આપણે વાવણીમાં તલ વાવતા હોય તો દાંતો જરાક જ એમ તો ધૂળાખી કરે એવી રીતે જ ફાવવો જોઈએ. દાંતાના ફારવેથી થોડી ધૂળાખી થતી જાય ને એમાં દાણો પડતો જાય તલનો, એટલે તલ ઉગી જાય. પછી થોડો કંઈ દાંતો વધારે ફાવે તો તલ ન ઉગે. અને ઉનાળે તો આપણે રાપ વાહે ઈલી આવે ને માથે વેરતા આવીને તોય ઉગી જાય. પાહમાં કોરામાં પડ્યા હોય એટલે. ઉનાળે તો આપણે તલ વાવતા હોય ને તો ખાલી મોઢા કણે દાઢા બાંધીને દાંડવું બાંધીને વાહે ખાલી રાપાઈ આવે ને તોય તલ ઉગી જાય. તલને તો ખાલી માથે કાગરવા જ ધૂળ જોઈ, પાછા ઊંડા વહી જાય તો ઉગે નહીં. અને દાંડવા આપણે ઓમ દાંતા ચડાવી હોય તો દાંતો અડેક ન અડે જમીનને. એવી રીતે હેલો જાય ને તલ વવાતા જાય.